લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના અગાઉ ઓફિસ ખાતે સ્થાપિત પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કરકમલ દ્વારા કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે સેમિનાર પણ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં સહયોગી સંસ્થાઓ ICAR ન્યૂ દિલ્હી, ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ અને ઉચ્ચ શિક્ષણ ખાતાના સહયોગથી ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે તેની સાથોસાથ ભારતના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તેમજ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતીને જે વિઝન પૂરું પાડવામાં આવે છે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ગુજરાતના વિવિધ ખાતાઓ જેવા કે ખેતીવાડી, પશુપાલન, બાગાયત, આત્મા અને બધાને ખેડૂતોને સાથે રાખી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને ખેડૂતોની ટીમ દ્વારા આ પંચસ્તરીય પ્લોટ બનાવવામાં આવ્યો હતો, જેને આજે 3 વર્ષ થઈ ગયા. ખૂબ જ સરસ પ્રકૃતિની સાનિધ્યમાં શહેરી વિસ્તારમાં રોડ ટચ આવા સુંદર કાર્યનું આયોજન માત્ર ને માત્ર GIDRના સ્ટાફ મિત્રો અને તેમની ટીમ દ્વારા, જેમાં ખાસ કરીને નિયામક સુશ્રી નિશા મેડમ, શ્રી ડોક્ટર રુદ્રનારાયણ શર્મા, ગની મહેમાન અને ટીમે ખૂબ જ સારી જહેમત ઉઠાવી. આ કાર્યક્રમ અને આ પંચસ્તરીય પ્લોટ બનાવવામાં પ્રાંતમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મા, સિહોલી મોટી, તાલુકો જિલ્લો ગાંધીનગરના શ્રી નરેન્દ્ર મંદિર, દહેગામ તાલુકાના સામેત્રી શ્રી હિતેશભાઈ પટેલ, જાખોરા અમૃતભાઈ પટેલ, મેદરા ખોડાજી ઠાકોર, ચંદ્રાલા ત્રિકમભાઈ પટેલ અને તાજપુરા નરેન્દ્રભાઈ સુરતિયાએ પ્રકૃતિ અનુરૂપ કામગીરી કરી. આ પંચસ્તરીય પ્લોટની અંદર 378 પ્રકારના 11 વિવિધ જાતના વૃક્ષો, છોડ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પંચસ્તરીય પ્લોટની જુદી જુદી સંસ્થાઓ, NGO અને ખેડૂતો લાભ લે એવા ભાવ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડૂતોની બોલાવી તેઓનું સન્માન, બહુમાન કરવામાં આવ્યું હતું, મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં એકમેક સાથે તાલ મિલાવી અને આ પ્રકૃતિની જતન કરવાની જે ભાવના છે તે પ્રાકૃતિક ખેતી દ્વારા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સરસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.